શિવાંગી સોજિત્રા. અમે વોર્ડ નંબર 4 ડેવલપ રેસિડેન્સી, ડેવલપ પાર્ક, શિવશક્તિ પાર્ક, આરકે રેસિડેન્સી, શાનદાર રેસિડેન્સી એમ ટોટલ 8 થી 10 સોસાયટીમાંથી આવીએ છીએ. અમારી સોસાયટીની સામે જે ટીપીનો સામાજિક માળખાનો પ્લોટ છે ત્યાં શ્રમિક બસેરા બને છે, તો એની અમે ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છીએ. અને અમારે ઈ એરિયામાં અમારે સોસાયટીની જે ઘટતું ત્યાં જે કંઈ ઘટે છે જરૂરી જે કઈ હોય એ બનાવવામાં માંગી છીએ. ત્યાં અમે ત્યાં હાઈફાઈ સોસાયટી વાળા છીએ અને અમે બધા અમને બેનું દીકરીઓને રાતે બહાર નીકળવામાં એકલા બીક લાગે, એટલા માટે અમે બંધ કરવા માંગીએ છીએ રાતે. અત્યારે અમે જયમીન ઠક્કર સાહેબને મળ્યા છીએ અને નૈનાબેન મેયરને પણ મળ્યા છીએ અને હજી અમે કમિશનર કોર્પોરેટરને અમે હજી મળવાના છીએ. રાજકોટ શહેરના 3 ઝોનની અંદર રાજ્ય સરકારની સૂચનાથી શ્રમિક બસેરા બનાવવાની જે યોજના છે એમાં સ્થાનિક લેવલે ખૂબ વિરોધ આવ્યો છે. 10 સોસાયટી, 12 સોસાયટી, 15 સોસાયટી, અલગ અલગ લોકો, 200, 500 લોકોનું ડેલિગેશન આરએમસીમાં મળવા આવી રહ્યું છે. એ લોકોને આજે સમજાવ્યા છે. વોર્ડ નંબર 4માંથી આજે ડેલિગેશન હતું અને હાલ પૂરતું એક બાંધકામ અમે લોકો અટકાવ્યું છે. પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ખૂબ સારી યોજના છે કે ભારતના કોઈ પણ નાગરિક જે ઘર વિહોણું ન રહેવું જોઈએ, એટલે કે શ્રમિકો છે જે બાંધકામ સાઇટમાં કામ કરતા હોય, જે અત્યંત ગરીબ છે, કે જેનું આજીવન ક્યારે પોતાનું ઘરનું મકાન નહીં બની શકે, એવા પ્રકારના લોકો માટે શ્રમિક બસેરા યોજના રાજ્ય સરકારની ચાલુ છે. પરંતુ સ્થાનિક લેવલે કાંઈક ને વિરોધ આવી રહ્યો છે, એટલે એ હાલ પૂરતો અમે અટકાવી સરકારમાં રજૂઆત કરીને બીજી જગ્યાએ શ્રમિક રહીન બસેરા બને, કારણ કે બનાવવું તો એટલું જ જરૂરી છે, એટલે બીજી કોઈ પણ એક જગ્યાએ બને એના માટે અમે લોકો સરકારમાં રજૂઆત કરીને હકારાત્મક નિર્ણય કરશું. જમીનભાઈ, લોકો એમ કહે છે કે રહીન બસેરા છે તેમાં ન્યુસન્સ ફેલાય છે, દારૂ ગાંજા જેવી પ્રવૃત્તિ છે, એટલે ત્યાં રહીન બસેરા જે વિસ્તારમાં લોકો પસંદ નથી કરતા. એકચ્યુઅલી એવું નથી, પરંતુ એક રેખા છે આખી અલગ કે ભાઈ બહુ ગરીબ લોકો છે, એમ બાંધકામ સાઇટ ઉપર કામ કરતા હોય બિચારા તો કેવા એના નાના બાળકોની બધા હોય છે, ખૂબ ગરીબ લોકો હોય છે, જેના કારણે એક થોડીક એનામાં ઇનડિસિપ્લિન આવતી હોય છે, એટલા માટે થતું હોય. બાકી એવું કોઈ ન્યુસન્સ નથી, કારણ કે એને તો બિચારાને રોજનું કમાઈને રોજનું ખાવાનું હોય છે. પરંતુ સોસાયટીના લોકોને પણ અમારે સાચવવાના હોય છે, એટલે એક અલગ જગ્યાએ બીજી જગ્યાએ રહીને બસેરા બને એના માટે અમે સરકારમાં રજૂઆત કરવાના છે.